નમસ્કાર મિત્રો, ચક્રવાત ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। નબળી નેતાગીરીના કારણે વાંકાનેર શહેર અને તાલુકાની જનતા લાંબા સમયથી અનેક સમસ્યાઓથી પીડાઈ રહી છે, જેમાં વધુ એક સમસ્યામાં વધારો થવા જઈ રહ્યો છે। જેમાં વાંકાનેરના પંચાસર બાયપાસ પર આવેલ ઓવરબ્રિજ માત્ર 1 મહિના કરતાં ઓછી સમયમાં પુનઃ જર્જરિત બન્યો છે, જેમાં પુલમાં નવી જગ્યાએ 2 એક્સપાન્શન જોઈન્ટ વચ્ચેનો સાંધો જર્જરિત થતાં સ્થાનિક વાહન ચાલકો અને નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। આ દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિ માટે વાંકાનેર પંથકમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચેની આંતરિક જૂથબંધી અને નબળી નેતાગીરીને જવાબદાર ઠેરવવામાં આવી રહી છે। પંચાસર બાયપાસ પરના આ પુલના એક્સપાન્શન જોઈન્ટમાં થયેલું કામ માત્ર 1 મહિનામાં જ નિષ્ફળ ગયું છે, જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા નબળી ગુણવત્તાના કામ સાથે જ કોન્ક્રીટને સેટ થવા માટે પૂરતો સમય ન મળ્યો હોવાનું જવાબદાર ગણવામાં આવી રહ્યું છે। જેમાં એક્સપાન્શન જોઈન્ટમાં કોન્ક્રીટની પુરવણીના માત્ર 24 કલાક પહેલાં જ આંતરિક જૂથબંધી અને રાજકીય દબાણના કારણે પુલને વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો। આ ઉતાવળિયા નિર્ણયના કારણે જ આ પરિસ્થિતિ સર્જાઈ છે। આ નબળા આયોજન અને અમલીકરણના કારણે સ્થાનિક જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ઉપરાંત સમગ્ર પુલની જર્જરિત હાલત લોકોની સુરક્ષા માટે પણ મોટો ખતરો ઊભો કરી રહી છે। મારું નામ સરવૈયા પૃથ્વીરાજસિંહ છે। અમે જે તે સમયે એક્સપેન્શનનું કામ ચાલુ કર્યું એની માથે ખાલી 24 કલાક જ ગઈ હતી। એને સ્ટેબલ થવા માટે 10 થી 12 દિવસનો પીરિયડ જોવે છે અને બીજા જ દિવસે આ ખુલ્લું મૂકી દેવામાં આવ્યું। એના લીધે આ જે છે એક્સપેન્શન એ ઉખડે છે, એનું કોન્ક્રીટ જે છે એ સેટ થયું નથી, એટલે એમાં 10 થી 12 દિવસનો સમય જોવે, પણ આ બીજા જ દિવસે ખુલ્લું મૂકીને રસ્તો બહાર કરી દેવામાં આવ્યો, એના લીધે આ પરિસ્થિતિ નીપજી।